એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, પેપરલેસ કામકાજની વાત કરે છે, ઓનલાઈન શિક્ષણની વાત કરે છે, પરંતુ બીજી તરફ તાપી જિલ્લાના છેવાડે ફતેપુર પંચાયતમાં નેટવર્ક જ નથી. તેથી લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 2024 સુધી ભારત દેશના તમામ ગામડાઓમાં મોબાઈલ નેટવર્ક પહોંચાડવો, કનેક્ટિવિટી પહોંચાડવી એ દેશના પ્રધાનમંત્રી મોદીજી 2024 સુધી ભારત દેશના તમામ ગામડાઓમાં મોબાઈલ નેટવર્ક પહોંચાડવા માટે મોદીજીની એ પ્રથમ પ્રાથમિકતા છે. પરંતુ તંત્ર અને અધિકારીઓના પાપે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના છેવાડે આવેલા ગામડાઓમાં હજી સુધી મોબાઈલ નેટવર્કની સુવિધા યોગ્ય રીતે પહોંચી નથી, જેના કારણે અહીં ઓનલાઈન વ્યવહારો કરવા માટે, ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે અને સાથે જ ડિજિટલ ઇન્ડિયાના સપના સાકાર કરવા માટે રહેવાસીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ગામમાં એક ટાવર ઊભું કરવાનું કામ શરૂ થયું, પરંતુ ગામની આંતરિક ખેંચખર્ચના કારણે એ પણ આગળ વધી શક્યું નથી. ત્યારે અહીંના રહેવાસીઓ ઈચ્છે છે કે ગામમાં કોઈપણ સ્થળે ટાવર ઊભું કરવાનું કામ પૂર્ણ થાય અને ગામના લોકોને નેટવર્કની સારી સુવિધા મળી રહે. ત્યારે તાપી જિલ્લા પ્રશાસન, તંત્ર, આદિવાસી સમાજ અને યુવાઓની આ માંગને ક્યારે સંતોષે છે તે જોવું રહ્યું. રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે HR કોકણી, સિટી ગોલ્ડન ન્યૂઝ, સોનગઢ, તાપી. અનિલભાઈ વસાવા, ફતેપુર પંચાયત. અમારો આજે જે ટાવરનું જગ્યા છે એ વિવાદવાળી છે. તો મોદી સરકારે કીધું છે કે 2024 સુધીમાં દરેક ગ્રામ પંચાયતને BSNL 4G ટાવરથી કનેક્ટ કરવાનું કહ્યું છે. પણ આ બે પક્ષોનો વિવાદ વચ્ચે અમારો ટાવર અટવાઈ ગયો છે. તો અમને સરકારશ્રીના જે કર્મચારીશ્રી એ લોકો દ્વારા અમને તાત્કાલિક ધોરણે ગમે તે જગ્યાએ અમને ટાવર બાંધકામ ચાલુ કરાવીને ટાવર ચાલુ કરાવવા. અમને કયા પ્રકારની તકલીફો પડે છે ટાવરના કારણે? હવે તકલીફો તો એમાં એવું છે, ફોન લાગવામાં જ બહુ તકલીફ છે. તો નેટનું તો પૂછવાનું વાત જ નહીં આવે એમાં. હવે કોરોના કાળ હતો 2020માં, તો હવે ઓનલાઈન ક્લાસ ભણવાનું હતું છોકરાને. તો છોકરાઓ અમારા અહીંયા પેલું જીઓનું રાઉટર દંગલ હતું ને, એ 2250 રૂપિયાનું લઈને ડુંગર પર ચોડીને હવે છોકરા ઓનલાઈન ક્લાસ ભણતા હતા. કદાચ ભવિષ્યમાં કોઈ આવી રીતે પાછી કંઈ તકલીફ થાય તો હવે અમને કેટલું હેરાન થવાનું. હવે દરેકને ઓનલાઈન ભણવાનું છે અને આ દરેક કામગીરી ઓનલાઈન છે. તો અહીંયા ઓનલાઈનનું વસ્તુ કંઈ ચાલતું જ નથી. એકદમ લોડ લે છે અને બહાર ડુંગર પર ચડીને અમને ઓનલાઈન કરવું પડે છે. જી, ધન્યવાદ.